નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાભી ગોય. તો આજે આપણે ચર્ચા કરીશું કે પર્યાવરણ છે. પર્યાવરણનું એક ચેપ્ટર છે કે આપણું પર્યાવરણ, ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ. તો સૌપ્રથમ આપણે આ ચેપ્ટર છે, ચેપ્ટરનો ગુણભાર કેટલો છે, ટોટલ કેટલા માર્ક્સનો આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ કુલ ગુણ, કુલ ગુણ 3. આ ચેપ્ટરમાંથી ટોટલ 3 માર્ક્સનું પૂછવામાં આવે છે. તેમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ 1 માર્ક્સનો એક પ્રશ્ન. આમ ટોટલ 3 માર્ક્સનું, 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 1 માર્ક્સનો એક પ્રશ્ન, એમ ટોટલ 3 માર્ક્સનું પ્રશ્ન પાઠમાંથી પૂછવામાં આવતું હોય છે. તો આજે આપણે ચર્ચા કરીશું આપણું પર્યાવરણ, કે આપણું પર્યાવરણ કેવું હોય, કોને કહેવામાં આવે છે, પર્યાવરણની અંદર કેવા કેવા ઘટકો રહેલા છે, એની સાથે કોણ સંકળાયેલું છે, એની આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચાઓ કરવાની છે. તો સૌપ્રથમ આપણને ખબર હોય છે પર્યાવરણ છે, પર્યાવરણ કોને કહેવામાં આવે છે. તો સજીવોનું જે જીવન છે, એટલે ટૂંકમાં આપણું જે જીવન છે, તો આ જીવનને અસર કરતી હોય, કે જીવનને અસર કરતી તેમજ તેના વિકાસને અસર કરતી હોય આવી તમામ પ્રકારની ઘટનાઓ છે એ પર્યાવરણ ઉપર આધારિત હોય છે. એટલે કે બાહ્ય પરિસ્થિતિ હોય, પરિબળો હોય, દરેકનો જ્યારે સરવાળો કરવામાં આવે છે અને સરવાળો બને છે ત્યારે આપણે એને શું કહી શકીએ છીએ, પર્યાવરણ. તો આપણે એની સામાન્ય એક વ્યાખ્યાથી શરૂઆત કરીશું કે પર્યાવરણ એટલે શું. પર્યાવરણ એટલે શું? આમ તો આપણે બધા પર્યાવરણથી પરિચિત જ હોઈએ છીએ, પણ તેમ છતાં આપણે વાત કરીએ એની વ્યાખ્યા સ્વરૂપમાં ચર્ચાઓ કરીશું કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી, કે સજીવોનું જે જીવન છે, ટૂંકમાં આપણું જે જીવન છે તે, કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી. તો યાદ રાખજો, સજીવોનું જીવન એટલે ટૂંકમાં આપણું જીવન, કે સજીવોના જીવન અને તેમનો જે વિકાસ છે, એટલે આપણો દિવસે ને દિવસે શું થતો હોય છે, વિકાસ. તો વિકાસ છે, તો વિકાસને અસર કરતી, આ અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ, જેટલી પણ બાહ્ય પરિસ્થિતિ, દાખલા તરીકે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ, તો કોઈ પણ કાર્ય કરવા માટે આપણી આજુબાજુની જે પરિસ્થિતિ છે, ટૂંકમાં બહારની જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ હોય, એ સિવાય એની સાથે સંકળાયેલા જે પરિબળો હોય છે, આ બધું જ ભેગું થાય, આ બધું જ ભેગું થાય એટલે શેની રચના થાય છે, પર્યાવરણની રચના થતી હોય. ચાલે, વિકાસને અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ, અસર કરતી બધી જ બાહ્ય પરિસ્થિતિ અને જો પરિસ્થિતિની વાત કરો, કે આપણી આજુબાજુની જે બાહ્ય પરિસ્થિતિ હોય છે તે અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. યાદ રાખજો, પર્યાવરણ એટલે શું, કે સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી, સજીવોનું જે જીવન છે, ટૂંકમાં આપણું જે જીવન છે, આપણું જીવન અને આપણો જે વિકાસ છે, આ વિકાસને અસર કરતી જે બાહ્ય પરિસ્થિતિ હોય, યાદ રાખવાનો શબ્દ બાહ્ય પરિસ્થિતિ, અને બીજું આવે છે પરિબળો. બાહ્ય પરિસ્થિતિ અને પરિબળો, આ બંનેનો જ્યારે સમન્વય થાય, એ સમન્વયથી શું બને છે, પર્યાવરણ. હું એ ટૂંકમાં તમને લખી દઉં કે બાહ્ય પરિસ્થિતિ, પ્લસ પરિબળો, બાહ્ય પરિબળો, આ બંનેનો જ્યારે સમન્વય થાય ત્યારે શું બને છે, પર્યાવરણની રચના થતી. બાહ્ય પરિસ્થિતિ પ્લસ પરિબળો એટલે શું બને છે, પર્યાવરણની રચના થતી હોય છે. જો અલગ અલગ વિસ્તાર હોય તો અલગ અલગ વિસ્તારની અંદર જે પર્યાવરણ છે એ અલગ અલગ પ્રકારનું રહેલું હોય છે. ઘણી બધી વાર અલગ અલગ વિસ્તારની અંદર જમીનનો પ્રકાર, વનસ્પતિઓના પ્રકાર,
તો અલગ અલગ પરિસ્થિતિ હોય, અલગ અલગ સ્થળ હોય, તો અલગ અલગ સ્થળે અલગ અલગ પ્રકારની વનસ્પતિ હોય, અલગ અલગ પ્રકારની જમીન હોય, પાણી હોય. તો આ જે અલગ અલગ બાબતો છે, અલગ અલગ પરિબળો છે, એના આધારે પર્યાવરણ છે જુદું જુદું તમને જોવા મળે છે. દરેક જગ્યાએ પર્યાવરણ સરખું હોતું નથી. ઘણી બધી જગ્યાએ શું થતું હોય, ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી હોય તો ઘણી બધી જગ્યાએ ખૂબ જ ઓછી ગરમી તમને જોવે. ક્યાંક ઠંડુ વાતાવરણ હોય તો ક્યાંક હુંફાળું ગરમ વાતાવરણ તમને જોવા મળતું હોય છે. તો અલગ અલગ સ્થળ હોય, અલગ અલગ સ્થાન હોય, તો અલગ અલગ સ્થાનની અંદર તમને અલગ અલગ શું થતા હોય છે, પર્યાવરણ જોવા મળતું હોય છે. એ પરિસ્થિતિ છે, પરિબળો છે, એના ઉપર આધાર રહેલો હોય છે. પર્યાવરણ છે, પરિસ્થિતિ અને પરિબળો એના ઉપર આધાર રહેલો હોય છે. તો આથી આપણે પર્યાવરણની વાત. હવે આપણે આગળ ચર્ચા કરીશું જે અગત્યનો ખૂબ જ આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે નિવસન તંત્ર. તો નિવસન તંત્ર છે, તો નિવસન તંત્ર અને તેના ઘટકો છે, એની સાથે સંકળાયેલા જે ઘટકો છે એની આપણે હવે ચર્ચા કરીશું. કે નિવસન તંત્ર નિવસન તંત્ર એટલે શું સમજાવો. તો નિવસન તંત્ર એટલે શું તેને સમજાવવાનું છે. એ સિવાય આપણે નિવસન તંત્ર સાથે સંકળાયેલા જે ઘટકો છે એની પણ આપણે ચર્ચાઓ કરવાની છે. તો નિવસન તંત્ર છે એટલે કે બધા જ સજીવો છે, બધા જ સજીવો એની અંદર આપણે પણ આવી જાય. બધા સજીવો એટલે કે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મ જીવો છે, આ બધા સજીવો અને ભૌતિક પર્યાવરણ આ બધું જ એકબીજા સાથે સંકળાય છે. અને આ બધું જ એકબીજા સાથે સંકળાઈને એક આંતરક્રિયા તંત્ર બનાવે છે. અને આવું જે તંત્ર બને છે તો આવા તંત્રને શું કહેવામાં આવે છે? નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો આપણે એની નિવસન તંત્રની ચર્ચા કરીશું. ત્યારબાદ એની સાથે સંકળાયેલા જે ઘટકો છે એટલે કે જૈવિક ઘટકો છે, અજૈવિક ઘટકો છે, એની પણ ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આપણને ખબર એ હોવી જોઈએ કે જૈવિક ઘટકો એટલે શું, અજૈવિક ઘટકો એટલે શું. તો જૈવિક ઘટકો એટલે કે સજીવો સાથે સંકળાયેલા જે ઘટકો એની અંદર આપણે છે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવો છે, એનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે અજૈવિક ઘટકો એટલે કે જે નિર્જીવ ઘટકો છે એટલે કે નદી, તળાવ, સરોવરો, પછી ઝરણાઓ છે, બગીચાઓ છે, ખેતર છે, વાડી છે, આ દરેકે દરેક પ્રકારના જે તંત્રો હોય છે એને આપણે શું કહી શકીએ? અજૈવિક ઘટકોની અંદર એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો આવા જ જૈવિક અને અજૈવિક ઘટકો છે એના વિશે પણ આપણે ચર્ચાઓ કરીશું. ત્યારબાદ નિવસન તંત્ર છે કેવું હોય, એનું કાર્ય શું છે, એના વિશેની પણ ચર્ચાઓ કરવાની છે. તો સૌપ્રથમ નિવસન તંત્ર એટલે શું એની આપણે વ્યાખ્યાની ચર્ચા કરીશું. આપણે આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલું જે ભૌતિક પરિબળો, યાદ રાખજો, બધા જ સજીવોની અંદર વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય અને સૂક્ષ્મ જીવો પણ રહેલા હોય છે. તો બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ, તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ અથવા તો ઘટકો જે હોય છે તે બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ મળીને એક આંતરક્રિયા તંત્ર બનાવે છે. મળીને એક આંતરક્રિયા તંત્ર રચે છે અથવા તો બનાવે છે. આંતરક્રિયા તંત્ર બનાવે છે અને તેને નિવસન તંત્ર કહે છે. તેને નિવસન તંત્ર કહે છે. યાદ રાખજો ફરી વખત, બધા જ સજીવો, જો અહીંયા હું તમને એક બાબત, બધા સજીવો, તો બધા સજીવોની અંદર કોણ કોણ આવે? કે વનસ્પતિઓ, પ્રાણીઓ ને સૂક્ષ્મ જીવો. આ શું છે? બધા જ સજીવો છે. એટલે કે બધા સજીવો
અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ, એટલે એની આજુબાજુનું જે પર્યાવરણ હોય છે એની સાથે સંકળાયેલા જે ઘટકો હોય છે એની વાત. ટૂંકમાં બધા સજીવો. સજીવો એટલે આ કેવા ઘટકો કહેવાય? આને આપણે સામાન્ય રીતે કહી શકતા હોય જૈવિક ઘટકો. કેવા ઘટકો? જૈવિક ઘટકો. અને ભૌતિક પર્યાવરણ એટલે કે આ ભૌતિક પર્યાવરણ છે એ શું કહેવાય? અજૈવિક ઘટક. કેવું ઘટક? અજૈવિક ઘટક. ટૂંકમાં જો અહીંયા તમને ખબર પડે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજા સાથે જોડાય છે, એકબીજા સાથે મળે છે અને એક તંત્ર રચે છે. ના તંત્ર જે રચે છે જેને શું કહેવામાં આવે છે? નિવસન તંત્ર. તો આ બાબત ઉપરથી આપણને એક બાબત ખબર પડી જાય કે નિવસન તંત્ર છે એ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એટલે કે સજીવો અને નિર્જીવો એકબીજા સાથે જોડાઈને એક તંત્રની રચના કરે છે. અને આવું જે તંત્ર હોય છે તેને શું કહેવામાં આવે છે? નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો આ હતી નિવસન તંત્રની વાત. હવે જે નિવસન તંત્ર છે એનું કાર્ય શું છે, એની વિશિષ્ટતાઓ શું છે એની પણ આપણે ચર્ચાઓ કરીશું. એટલે કે નિવસન તંત્રની વિશિષ્ટતાઓ. નિવસન તંત્રની વિશિષ્ટતાઓ. તો સૌ પ્રથમ જો કોઈ પણ નિવસન તંત્ર છે ખૂબ જ નાનું હોઈ શકે. નાનું નિવસન તંત્ર પણ હોય, મોટું નિવસન તંત્ર પણ હોઈ શકે. એટલે કે નિવસન તંત્રનું જે કદ હોય છે એ નાનું કે પછી મોટું હોઈ શકે છે. ઘણા બધા નિવસન તંત્ર ખૂબ જ નાના હોય છે, ઘણા બધા નિવસન તંત્ર છે ખૂબ જ મોટા હોય છે. દાખલા તરીકે તળાવ. તો તળાવનું જે નિવસન તંત્ર છે કે તળાવના નિવસન તંત્ર અંદર શું હોય? માછલીઓ હોય, એ સિવાય જલીય વનસ્પતિઓ હોય. તો આવું જે નિવસન તંત્ર છે એ ખૂબ જ નાનું નિવસન તંત્ર. પણ જ્યારે દરિયો છે તો દરિયો છે એ ખૂબ જ મોટું નિવસન તંત્ર, પાણીનું ખૂબ જ મોટું નિવસન તંત્ર કહી શકાય. બગીચો છે નાનું નિવસન તંત્ર છે. આવી રીતના નિવસન તંત્ર છે એ કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. પહેલો પોઈન્ટ, પહેલી એની વિશેષતા યાદ રાખવાની છે. નિવસન તંત્રની પહેલી વિશેષતા શું છે? તે નિવસન તંત્ર છે એ કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. તો પહેલો જ પોઈન્ટ કે નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. પહેલી બાબત ખાસ કરીને યાદ રાખવાની છે કે નિવસન તંત્ર છે એ કદમાં નાનું પણ હોય અને મોટું પણ હોઈ શકે છે. હવે નિવસન તંત્રમાં જે સજીવો છે ને ભૌતિક પર્યાવરણ એકબીજા સાથે સંકળાય છે અને એકબીજા સાથે સંકળાઈને શું કરે છે? ચોક્કસ આંતરક્રિયા તંત્ર રચે છે. અને શું કરતા હોય છે? ચોક્કસ તંત્રની રચના કરે, જેની આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે કે બધા સજીવો ને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ મળીને શું બનાવે છે? આંતરક્રિયા તંત્ર રચે છે. આ એનો બીજો પોઈન્ટ છે. જો આપણને વ્યાખ્યા ખબર હોય તો આપણને બીજો પોઈન્ટ એનો સરળતાથી આપણે લખી શકતા હોઈએ છે. એની પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે બધા સજીવો, બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલ બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ મળીને શું કરે છે? એક આંતરક્રિયા તંત્ર રચે છે. એક આંતરક્રિયા તંત્ર રચે છે. યાદ રાખજો બીજો પોઈન્ટ નિવસન તંત્ર. પહેલો પોઈન્ટ છે નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે. બીજું બધા સજીવો એટલે કે જૈવિક ઘટકો અને તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ એટલે કે અજૈવિક ઘટકો. ટૂંકમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજા સાથે સંકળાય છે અને એકબીજા સાથે સંકળાઈને શું બનાવે છે? એક નિવસન તંત્ર રચે છે, એક આંતરક્રિયા તંત્ર રચે છે. આ એની બીજા પોઈન્ટની વાત હતી. દરેક નિવસન તંત્ર છે એનું ચોક્કસ બંધારણ હોય. તો અલગ અલગ નિવસન તંત્ર હોય તો એના બંધારણ પણ કેવા હોય છે? ચોક્કસ બંધારણ હોય. દાખલા કે તળાવનું નિવસન તંત્ર હોય તો એક એનું ચોક્કસ બંધારણ હોય, એનું કાર્ય પણ ચોક્કસ હોય છે.
દરિયાનું નિવસન તંત્ર હોય તો એનું એક અલગ બંધારણ હોય, એનું કાર્ય પણ અલગ હોય. બગીચાનું નિવસન તંત્ર હોય, ખેતરનું કે પછી વાડીનું નિવસન તંત્ર હોય છે, તો એનું કાર્ય પણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. તો આપણા સામાન્ય રીતે આપણા ઘર હોય છે, આપણા ઘરની અંદર સામાન્ય રીતે આપણા 5 ઘરના સભ્યો હોય છે. તો આપણે દરેક આપણું જે ઘર હોય છે, ઘરની અંદર દરેકે દરેક વ્યક્તિના કામ કેવા હોય છે? અલગ અલગ હોય છે. એટલે બંધારણ હોય છે, ચોક્કસ બંધારણ હોય, પણ બંધારણની અંદર દરેકે દરેકના કાર્ય પણ કેવા તમને જોવા મળતા હોય છે? અલગ અલગ કાર્ય જોવા મળે છે. એટલે વિશિષ્ટ બંધારણ ધરાવે છે ને ચોક્કસ કાર્ય કરે છે. એટલે કે દરેક નિવસન તંત્ર, ત્રીજો પોઈન્ટ, દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે. વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. યાદ રાખજો, દરેક નિવસન તંત્ર છે એ વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને દરેકે દરેકનું કાર્ય પણ કેવું હોય છે? ચોક્કસ કાર્ય કરે છે. દરેક નિવસન તંત્ર છે અન્ય નિવસન તંત્ર સાથે સરળતાથી શું થતું હોય છે? ભળી જતું હોય છે. દાખલે કે જમીનનું નિવસન તંત્ર, ભૂમિનું નિવસન તંત્ર છે અને પાણીનું નિવસન તંત્ર છે, આ સામાન્ય રીતે એકબીજા સાથે સરળતાથી શું થતા હોય છે? ભળી જતા હોય છે. એનું કારણ કે દાખલે કે આપણે મનુષ્ય છે તો આપણે આપણો બધાનો ખોરાક માટેનો જે આધાર છે એ વનસ્પતિ ઉપર આધાર હોય છે, અથવા તો વાડી ખેતર ઉપર આધારિત હોય છે. તો આપણું જે નિવસન તંત્ર હોય છે અને વાડીનું જે નિવસન તંત્ર હોય છે, એકબીજા સાથે સરળતાથી શું થતા હોય છે? ભળી જતા હોય છે. એટલે એક નિવસન તંત્ર છે એ બીજા નિવસન તંત્ર સાથે સરળતાથી શું થાય છે? ભળી જતું હોય છે. ચોથો પોઈન્ટ છે કે એક નિવસન તંત્ર બીજા નિવસન તંત્ર સાથે સરળતાથી ભળી જાય છે. આ બાબત યાદ રાખવાની કે એક નિવસન તંત્ર છે એ બીજા નિવસન તંત્ર સાથે સરળતાથી શું થાય છે? ભળી જાય છે. ફરી વખત નિવસન તંત્ર એટલે શું એને સમજાવવાનું છે. તો તમને કીધું હોય 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે અને મોસ્ટ આઈએમપી છે. આ પણ એક બાબત ખાસ કરીને યાદ રાખવાની કે નિવસન તંત્ર એટલે શું, તેને સમજાવો. તો બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલું જે ભૌતિક પર્યાવરણ છે, આ મળીને એક આંતરક્રિયા તંત્ર રચે છે. આવું જે તંત્ર રચાય છે તેને શું કહેવામાં આવે છે? નિવસન તંત્ર કહેવામાં આવે છે. બધા સજીવો એટલે કે જૈવિક ઘટકો, એની અંદર વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, સૂક્ષ્મજીવો હોય, એ સિવાય ભૌતિક પર્યાવરણ એટલે કે અજૈવિક જે ઘટકો હોય છે તે, એટલે કે નિર્જીવ જે ઘટકો હોય છે તે, એ એકબીજા સાથે જોડાઈને નિવસન તંત્ર બનાવતું હોય છે. હવે નિવસન તંત્ર છે એની અમુક ચોક્કસ વિશિષ્ટતાઓ છે, તો વિશિષ્ટતાઓની ચર્ચા કરીએ તો એમાં પહેલી બાબત છે કે નિવસન તંત્ર છે એ કદમાં નાનું કે મોટું હોઈ શકે છે. ઘણા બધા નિવસન તંત્ર છે ખૂબ જ કદમાં નાના હોય, જ્યારે ઘણા બધા જે નિવસન તંત્ર છે એ કદમાં મોટા હોઈ શકે છે. દાખલા કે દરિયો છે તો એ પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર છે. આ એક બાબત ખાસ કરીને શું કરવાની છે? યાદ રાખવાની છે. હવે ત્યારબાદ બીજો પોઈન્ટ છે કે બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલું જે ભૌતિક પર્યાવરણ છે આ એકબીજા સાથે સંકળાય છે, એકબીજા સાથે મળે છે અને મળીને શેની રચના કરે છે? આંતરક્રિયા તંત્ર રચે છે. જે આંતરક્રિયા તંત્ર બનતું હોય તેને નિવસન તંત્ર તરીકે આપણે ઓળખી શકીએ. જે વ્યાખ્યા છે વ્યાખ્યા ઉપરથી બીજો પોઈન્ટ લખી શકાય. ત્રીજી બાબત છે કે દરેક નિવસન તંત્ર છે વિશિષ્ટ બંધારણ ધરાવે છે. કે અલગ અલગ નિવસન તંત્ર હોય તો એનું ચોક્કસ બંધારણ હોય, વિશિષ્ટ બંધારણ હોય, અને દરેકે દરેક નિવસન તંત્રના કાર્ય પણ કેવા હોય છે? ચોક્કસ હોય છે, અલગ અલગ હોય છે. એક નિવસન તંત્ર બીજા નિવસન તંત્ર સાથે સરળતાથી શું થતું હોય છે? ભળી જાય. એક નિવસન તંત્ર છે એ બીજા નિવસન તંત્ર સાથે સરળતાથી શું થતું હોય છે? ભળી જતું હોય છે. આ હતી નિવસન તંત્રની વિશિષ્ટતાઓની વાત. હવે એની સાથે સંકળાયેલી છે કે નિવસન તંત્રના પ્રકાર. નિવસન તંત્ર કેટલા પ્રકારનું હોય? તો નિવસન તંત્રના પ્રકાર, નિવસન તંત્રના પ્રકાર. તો નિવસન તંત્ર છે મુખ્યત્વે 2 પ્રકારનું હોય છે. એક કુદરતી નિવસન તંત્ર અને બીજું માનવ સર્જિત, એટલે કે આપણા દ્વારા કૃત્રિમ રીતે બનાવેલું જે નિવસન તંત્ર હોય છે
તે તો નિવસન તંત્ર છે એ બે પ્રકારના હોય છે, મુખ્યત્વે યાદ રાખજો. કુદરતી નિવસન તંત્ર, કુદરતી નિવસન તંત્ર. બીજું આવે છે કૃત્રિમ અથવા તો માનવ સર્જિત, કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતી નિવસન તંત્ર અથવા તો શું આવે છે? કૃત્રિમ નિવસન તંત્ર તમે એને કહી શકો છો. જો કુદરતી નિવસન તંત્ર છે તો કુદરતી નિવસન તંત્ર છે એનું વસવાટના આધારે બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. એટલે કુદરતી નિવસન તંત્ર છે એનું પણ બે અલગ અલગ ભાગની અંદર શું કરવામાં આવે છે? વિભાજન કરવામાં આવતું હોય છે. અહીં લખી જાઉં કુદરતી નિવસન વસવાટના આધારે, વસવાટના આધારે. કુદરતી નિવસન તંત્રનું વસવાટના આધારે શું કરવામાં આવે છે? બે ભાગની અંદર, બે પ્રકારની અંદર એનું શું કરવામાં આવે છે? વિભાજન કરવામાં આવતું હોય છે. એમાં પહેલું આવે છે સ્થળજ નિવસન તંત્ર, સ્થળજ નિવસન તંત્ર. ને બીજું આવે છે જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર અને બીજું આવે છે જલજ નિવસન તંત્ર. તો સ્થળજ નિવસન તંત્ર એટલે શું? સ્થળ, સ્થળ એટલે કે જમીન વાળો જે ભાગ હોય છે, જંગલ વાળો જે ભાગ હોય છે તે, કે રણ વાળો જે ભાગ હોય છે, ટૂંકમાં જમીનની ઉપરનો જે ભાગ હોય છે, તો આ જે ભાગ હોય છે સ્થળ, સ્થળ એટલે ટૂંકમાં યાદ રાખવાનું જમીન વાળો ભાગ. જમીન વાળો જે ભાગ હોય છે, જમીન ઉપર કયા ભાગ રહેલા હોય છે? સ્થળજ, સ્થળજ, સ્થળજ એટલે સ્થળ ને અનુલક્ષીને જે ભાગ છે તેની આપણે વાત કરવાની છે. તો એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સ્થળજ નિવસન તંત્ર અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે? તો પેલું તો જંગલ. સ્થળજ નિવસન તંત્ર છે આપણે જોઈએ કે જમીન ઉપર, સ્થળ ઉપર જંગલ રહેલા હોય છે. તૃણભૂમિ, ઘાસવાળી જે ભૂમિ હોય છે તે, તૃણ એટલે ઘાસ અને ભૂમિ એટલે કે જમીન, તૃણભૂમિ ઘાસવાળી જે જમીન હોય છે તે, અને રણ. ત્રણ બાબુ, જંગલ આવી ગયા, ઘાસ વાળો ભાગ એટલે ખેતીવાડી વાળો ભાગ આવી ગયો, રણ. આ ત્રણ બાબતો, જંગલ, તૃણભૂમિ અને રણ, આ ત્રણ નો શેમાં સમાવેશ કરવામાં આવે છે? સ્થળજ નિવસન તંત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારે એનો બીજો પ્રકાર છે જલજ નિવસન તંત્ર. તો જલજ નિવસન તંત્ર છે, ઉદાહરણ તરીકે નદી, ઝરણા, તળાવ. નદી છે, ઝરણા છે, તળાવ છે, આ બધું, સરોવરો છે, શું કહેવાય? જલજ. ટૂંકમાં જલજ, જલ એટલે પાણી, જલજ એટલે કે પાણી વાળો જે ભાગ હોય છે, અને પાણી વાળો જે ભાગ હોય છે એનો શેમાં સમાવેશ કરવામાં આવે છે? જલજ નિવસન તંત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે. કે નદી પાણી વાળો ભાગ છે, ઝરણાઓ પાણી વાળો, તળાવ પાણી વાળું, સરોવર પાણી વાળું. તો આ જે ભાગ છે એનો શેમાં સમાવેશ કરવામાં આવે છે? જલજ નિવસન તંત્રની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે. હવે જે જલજ નિવસન તંત્ર છે એની અંદર પણ આના પણ પેટા પ્રકાર પાડવામાં આવે છે. એની આપણે સામાન્ય, આ જો ઉદાહરણ ન લખીએ અને આપણે અલગથી કંઈક લખવું હોય તો હજી આને અલગથી તમે દર્શાવી શકો છો. હવે જલજ નિવસન તંત્ર આપણને ખબર પડી ગઈ છે. તો મીઠા જળ અને ખારા જળ, અથવા તો મીઠા પાણીનું નિવસન તંત્ર, ખારા પાણીનું નિવસન તંત્ર. યાદ રાખજો, મીઠા પાણીનું નિવસન તંત્ર, ખારા પાણીનું નિવસન તંત્ર. તો મીઠા પાણીનું જે નિવસન તંત્ર હોય છે એ ક્યાં તમને મીઠું પાણી ક્યાં જોવા મળે છે? તો કે નદી, ઝરણા, તળાવ, સરોવરો. ઘણા બધા સરોવરો જે હોય છે જ્યાં તમને શું જોવા મળે છે? મીઠા પાણી તમને જોવા મળતા હોય છે. એ તળાવની મદદથી કુદરતી રીતે તમને મળેલા હોય છે. કે મીઠા જળ, નદી છે, ઝરણા છે, તળાવ છે, સરોવરો છે, ત્યાં તમને શું જોવા મળે છે? જલ, મીઠા પાણીનું નિવસન તંત્ર જોવા મળે છે. ત્યારે ખારા પાણી છે તો ખારા પાણી મુખ્યત્વે દરિયો. શું છે? માત્ર એક જ
એવું છે જે ખારા પાણીનું નિવસન તંત્ર તમને જોવા મળે છે. એક બાબત અહીંયા નોંધ કરીને લખી નાખવાની કે પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર દરિયો છે. આ બાબત યાદ રાખવાની છે. પૃથ્વી પરનું સૌથી મોટું નિવસન તંત્ર તમને પૂછે કોણ છે, કયું છે, તો પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું જે નિવસન તંત્ર છે એ કયું છે? દરિયો છે. આપણે બધા જાણીએ છીએ કે આપણો મોટા ભાગનો 75% જે ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે ને એટલા જ માટે દરિયો છે, જલજ નિવસન પાણીનું જે નિવસન તંત્ર છે એ સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર છે એવું તમે કહી શકો છો. હવે જે કૃત્રિમ છે એટલે કે મનુષ્ય દ્વારા આપણા દ્વારા જે તૈયાર કરવામાં આવેલા જે નિવસન તંત્ર છે એની અંદર તો ઘણા બધા પ્રકારો તમે આપી શકો છો, પરંતુ અહીંયા આપણે અમુક જ પ્રકારોની ચર્ચાઓ કરીશું. દાખલા તરીકે ઉદાહરણ તરીકે કુદરતી નિવસન તંત્ર છે એની અંદર ખેતર હોય, વાડી હોય, બગીચા હોય, ખેતર, વાડી, બગીચા આવું. પછી આપણા દ્વારા બનાવવામાં આવેલું હોય એવું માછલી ઘર, ખબર ખેતર છે, વાડી છે, બગીચા છે. ખેતર વાડી પાણી હોય તો આપણે વાડી કહેતા હોય, પાણી ન હોય તો ખેતર કહેતા હોય છે, બગીચા છે, માછલી ઘર છે. તો આવા જે નિવસન જે આપણા દ્વારા તૈયાર કરવામાં આવે છે કે આપણી મદદથી માનવ સર્જિત છે ને એટલા માટે એને કૃત્રિમ નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો આ હતી નિવસન તંત્રની વાત કે નિવસન તંત્રના કેટલા પ્રકાર છે. યાદ રાખવાનું છે કે નિવસન તંત્રના જે પ્રકાર છે મુખ્યત્વે બે છે, કુદરતી અને કૃત્રિમ. પરંતુ તમને પ્રશ્ન પૂછે કુદરતી નિવસન તંત્રના પ્રકાર કેટલા છે, તો કુદરતી નિવસન તંત્રના અથવા એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વસવાટના માધ્યમના આધારે નિવસન તંત્રના પ્રકાર જણાવો. જો આવી રીતના શબ્દ વાપરી શકે છે કે વસવાટના માધ્યમના આધારે નિવસન તંત્રના પ્રકાર જણાવો, તો તમને ખબર હોવી જોઈએ વસવાટના માધ્યમના આધારે નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે, સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. તો સ્થળજ નિવસન તંત્ર છે એટલે એની અંદર જંગલ હોય, તૃણભૂમિ હોય, રણ હોય એનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે જલજ નિવસન તંત્ર છે એ મીઠા જળ જે જલજ નિવસન તંત્ર છે એના બે પ્રકાર છે, મીઠા પાણીનું નિવસન તંત્ર, ખારા પાણીનું નિવસન તંત્ર, એટલે કે મીઠા જળ અને ખારા જળ. તો આપણે બધા જાણીએ છીએ કે મીઠા જળ છે ક્યાં જોવા મળે છે? નદી હોય, ઝરણા હોય, તળાવ હોય, સરોવર હોય ત્યાં તમને મીઠા જળ જોવા મળે છે. જ્યારે ખારા પાણી છે માત્ર ને માત્ર આપણને દરિયામાંથી જોવા મળતું હોય છે. અને એક બાબત ખાસ કરીને મગજમાં ફિટ કરી નાખવાની કે પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું જો કોઈ નિવસન તંત્ર હોય તો પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર છે એ કયું છે? દરિયો. દરિયો છે એ પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું જલજ નિવસન તંત્ર છે અથવા નિવસન તંત્ર છે. આ હતી કુદરતી નિવસન તંત્રની વાત. એનો બીજો પ્રકાર છે કૃત્રિમ નિવસન તંત્ર. તો એ ખેતર છે, વાડી છે, બગીચા છે, માછલી ઘર છે, જેટલા પણ છે આવા નિવસન તંત્રો છે એ મનુષ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલા હોય છે ને એટલા જ માટે એને શું કહેવામાં આવે છે? કૃત્રિમ નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો આ હતી નિવસન તંત્રની વાત. હવે એની સાથે સંકળાયેલા જે બીજા ઘટકો છે એની પણ આપણે ચર્ચાઓ કરીશું. તો તમને પ્રશ્ન પૂછે કે બગીચાને શા માટે, તો અહીંયા બગીચો શબ્દ આવ્યો. કયો શબ્દ આવ્યો? બગીચો. તો બગીચાને શા માટે નિવસન તંત્ર ગણવામાં આવે છે એવું કેમ કહી શકો? આપણે બધા ખબર છે, આપણે કોઈ બગીચાની અંદર ગયા હોય તો ત્યાં તમને જો અલગ અલગ પ્રકારની ઘણી બધી વનસ્પતિઓ, અલગ અલગ જાતિની ઘણી બધી વનસ્પતિઓ જોવા મળતી હોય છે. અલગ અલગ ઘણા બધા પક્ષીઓ તમને, ચકલી હોય, કબૂતર હોય, કાગડો હોય કે પછી કોઈ પણ અલગ અલગ પ્રકારના ઘણા બધા પક્ષીઓ તમને જોવા મળતા હોય છે. અલગ અલગ વનસ્પતિ હોય, અલગ અલગ સૂક્ષ્મ જીવો કે નાના કીડી મકોડા, ઘણા બધા અલગ અલગ પ્રકારના સૂક્ષ્મ જીવો પણ તમને ત્યાં જોવા મળતા હોય છે. જો એ સિવાય જમીન, તૃણભૂમિ છે, જંગલ છે કે તૃણભૂમિ છે, પછી રણ માટીવાળો વિસ્તાર છે કે જો સૂક્ષ્મ જીવો એટલે શું છે? બધા જીવ. અને જો વ્યાખ્યાની અંદર આપણે વાત કરી બધા સજીવો, સજીવોની અંદર વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મ જીવો છે, આ બધા જ જીવો છે. ત્યારબાદ તેમની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ એટલે કે આજુબાજુનું જે પર્યાવરણ છે, તો આજુબાજુના પર્યાવરણની અંદર
કે જમીન છે એટલે અહીંયા આપણે વાત કરીએ નિવસન તંત્ર ની અંદર જંગલ, તૃણભૂમિ ને રણ. તો ભૂમિવાળો ભાગ છે. તો જો કુદરતી એટલે કે આપણું એક નિવસન તંત્ર છે બીજા નિવસન તંત્ર સાથે સંકળાયેલું છે અને એટલા જ માટે તમે કહી શકો છો બગીચો છે એક પ્રકારનું શું કહેવાય નિવસન તંત્ર તમે એને ગણી શકો છો કે એની અંદર સજીવો પણ છે નિર્જીવો પણ છે અને આ બધા જ એકબીજા સાથે સંકળાયેલા હોય છે એકબીજા ઉપર આધારિત હોય છે અને એટલા જ માટે તમે એને એક નિવસન તંત્ર તરીકે ગણી શકો છો એટલે કહી શકાય કે બગીચો છે એ શું ગણાય એક નિવસન તંત્ર છે પણ કેવું તો તમને પ્રશ્ન થાય સાહેબ બગીચો છે એને કેવું નિવસન તંત્ર ગણવું તો ખબર પડી જાય કે બગીચો છે એક શું એક પ્રકારનું કૃત્રિમ નિવસન તંત્ર ગણવામાં આવતું હોય છે પડી ખબર આ એક બાબતને યાદ રાખવાની છે અહીંયા આપણો આ પોઈન્ટ આપણે પૂરો કરીશું